પહેલા સુરતમાં તક્ષશિલા અને તાજેતરમાં જ રાજકોટ ગેમ ઝોન ખાતે બનેલી ગોઝારી ઘટના બાદ હરકતમાં આવેલા નવસારી જિલ્લા તંત્ર દ્વારા 5 જેટલી સમાજની વાડીઓને સીલ લગાવી દેવામાં આવ્યા હતા। વર્ષો પહેલા સુરતમાં થયેલી તક્ષશિલા ઘટના બાદ નવસારી વિજલપુર નગરપાલિકા તંત્ર સફાળું જાગ્યું હતું અને તે વખતે શાળાઓ અને હોસ્પિટલો તેમજ અન્ય જગ્યાઓ પર ચેકિંગ હાથ ધર્યું હતું, પરંતુ કોણીએ ગોળ લગાવવાનું કામ ફાયર બ્રિગેડના અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ફરી રાજકોટમાં ગેમ ઝોનમાં થયેલી ગોઝારી ઘટનાને લઈને ફરી નવસારી વિજલપુર નગરપાલિકાના ફાયરના અધિકારીઓ સુતેલા ઝડપાયા હતા અને ત્યારબાદ ફાયર વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ચેકિંગ હાથ ધર્યું હતું। તેમાં ટ્યુશન ક્લાસીસ, હોસ્પિટલો તેમજ નવસારી શહેરમાં આવેલી સમાજની નાની મોટી વાડીઓમાં ચેકિંગ હાથ ધર્યું હતું। નવસારી શહેરમાં 42 જેટલી અલગ અલગ નાની મોટી વાડીઓ આવી છે। તેમાં એનઓસી છે કે નહીં તેને લઈને 2 દિવસ પહેલા અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં નવસારી શહેરમાં આવેલી 5 જેટલી વાડીઓમાં સીલ લગાવી દેવામાં આવ્યું હતું। ત્યારે સીલ કરવામાં આવેલી વાડીઓની વાત કરવામાં આવે તો લાડ વણિક પંચની વાડી, રાણા સમાજની વાડી, રાજપૂત સમાજની વાડી, મુલતાની હોલ અને જૈન સમાજની વાડીમાં ચેકિંગ કર્યું હતું, તેમજ વાડીઓમાં એનઓસી ન હોવાને લઈને વાડીઓ સીલ કરવામાં આવી હતી। આમ જ્યારે કોઈક મોટી દુર્ઘટના ઘટે છે ત્યારે ફાયર વિભાગના અધિકારીઓ અને શાસકો સજાગ બની જાય છે અને ત્યારબાદ જૈસે થે જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે। ત્યારે આ બાબતે નક્કર કામગીરી ક્યારે કરવામાં આવશે તે બાબતે પ્રશ્નાર્થ ઉઠવા પામ્યો છે। જી, 5 જેટલી વાડીઓને સીલ કરવામાં આવી છે, એનઓસી નથી, તેને લઈને શું કહેશો? રાજકોટ ગેમ ઝોનની દુર્ઘટના બન્યા બાદ પ્રશાસન દ્વારા રીચેકિંગ બધી જે ઇમારતો આવેલી છે અલગ અલગ કેટેગરી વાઇઝ નવસારીની અંદર એનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જેમાં 105 જેટલી મિલકતો અમે ચેક કરી, જેમાં એસેમ્બલી બિલ્ડિંગ, ગેમ ઝોન, ટ્યુશન ક્લાસ, હોસ્પિટલ્સ, શોપિંગ મોલનો સમાવેશ થાય છે। જેમાં જૂની નોટિસો અને એનઓસી વગરની બિલ્ડિંગ જે અમારી નજરમાં આવી 5 એસેમ્બલી બિલ્ડિંગને તાત્કાલિક ધોરણે સીલ કરવાનો પ્રશાસન દ્વારા ઓર્ડર આવ્યો એટલે સીલ કરી અને હજી ચેકિંગની કામગીરી ચાલુ છે। અને ત્યાર પછી જે આગળ હજી જે એવા કાંઈ એવા બિલ્ડિંગો સામે આવશે જે એનઓસી લેવાના ક્રાઇટેરિયામાં આવે છે અને નથી લીધી તો એની ઉપર પણ કાર્યવાહી થશે। કઈ વાડીઓને સીલ કરવામાં આવી છે? લાડ વણિક પંચની વાડી, નવસારી રાજપૂત સમાજ પંચવાડી, બનાસકાંઠા સ્થાનકવાસી જૈન સંઘ, મુલતાની હોલ અને રાણા પંચની વાડી, 5 બિલ્ડિંગો પાસે ફાયર એનઓસી મળી આવેલ ન હતી અને એમને આરએફઓને ત્યાં રિજનલ ફાયર ઓફિસર જે સક્ષમ સત્તા અધિકારી છે એનઓસી દેવા માટેના ત્યાં અરજી કરેલ ન હતી અને ઉપરથી ઓર્ડર આવતા આ 5 વાડીઓને તાત્કાલિક સીલ કરવાનો ઓર્ડર આવતા સીલ કરેલ છે। રિપોર્ટ NTC ન્યૂઝ, નવસારી।